તો બીઝેડ ગ્રુપના કૌભાંડમાં શિક્ષકો પણ એજન્ટની ભૂમિકામાં હોવાનો મોટો ખુલાસો થયો છે। કૌભાંડમાં સામેલ અલ્પેશ ખાંટના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। કોઠિયા ગામે સંદેશ ન્યૂઝે ઘર બંધ હાલતમાં જોયું હતું તો શિક્ષક કલ્પેશ ખાંટને બીઝેડ ગ્રુપ તરફથી મોટી ગિફ્ટ મળી હતી। માલપુર તાલુકાના શિક્ષકના ફોટો સામે આવ્યા છે। બીઝેડમાં રોકાણ કર્યા બાદ કલ્પેશ ખાંટને ગિફ્ટ મળી હતી। બીઝેડ ગ્રુપ તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી। આરોપી મયુર દરજી સાથે જ તે કલ્પેશ ખાંટ ફરતો હતો। શિક્ષક કલ્પેશ ખાંટ સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે। મહાતક ભૂપેન્દ્ર ઝાલાના અનેક કૌભાંડો બહાર આવ્યા છે, ત્યારે એકના એક કૌભાંડો રોજે રોજ ઉમેરાતા જાય છે। મુખ્ય એજન્ટ મયુર દરજી કે જે માલપુરનો વતની છે, એ મયુર દરજીના મોબાઈલની દુકાનેથી એક શિક્ષક જેનું નામ કલ્પેશ ખાંટ છે, જે માલપુર તાલુકાના કોઠિયા ગામનો વતની છે। સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે કલ્પેશ ખાંટના નિવાસસ્થાને। દ્રશ્યમાં જોઈ શકો છો કે કલ્પેશ ખાંટ દ્વારા રોકાણ કર્યું હોય અથવા તો એ એજન્ટ હોય, પરંતુ મયુરના હસ્તે એને મોબાઈલ ગિફ્ટ આપતો જે તસવીર છે એ વાયરલ થઈ હતી। તેને મયુરે જે ફેસબુક પર પોસ્ટ કરી છે એની અંદર પણ બીજેડના નામનો ઉલ્લેખ કરેલો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ એ રોકાણકાર હોય અથવા તો એજન્ટ હોય, આ બાબતે અસમંજસ છે, પરંતુ બીજેડ ગ્રુપની અંદર મયુર દ્વારા જે કોઈ કરતૂતો કરવામાં આવ્યા છે એમાંનો એક આ કલ્પેશ ખાંટ હોઈ શકે એવી શક્યતા આધારે સંદેશ ન્યૂઝ હાલ કલ્પેશ ખાંટના નિવાસસ્થાને પહોંચ્યું છે। હાલ તો કલ્પેશ ખાંટનું નિવાસસ્થાને ઘરે કોઈ મળી આવ્યું નથી, પરંતુ આ બાબતે ક્યાંક તપાસ થાય તો એક વધુ નામ ખુલવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।